મિત્રો આજના આ લેક્ચરમાં તમને હું એવી શોર્ટકટ ટ્રિક્સ આપીશ કે એક વાક્ય રચનાથી 1000 વાક્યો તમે બનાવી શકશો અને એકદમ આસાનીથી. જો આ જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ તમને હું આજના લેક્ચરમાં આપીશ અને એટલું સહેલું તમારું અંગ્રેજી બની જશે કે આમ તમને આવું છે આવું એટલી સરસ રીતે તમને આજની આ પદ્ધતિઓ સમજાવવાનો છું જેનાથી તમારું અંગ્રેજી હાવ પપ્પુ જેવું થઈ જશે. એ તમને ગેરંટી આપું છું. મિત્રો એક શોર્ટકટથી 1000 વાક્યો બનાવવા આસાનીથી બની જશે. જરાય કોઈ પણ જો તમે આમ કહેવાય ને કે આમ તમે ઢાળ હોય ને પાણી મૂકો ને કેમ સરળાઈથી વહી જાય એવી જ રીતના તમારા મગજમાં વાક્ય રચના એટલી સહેલાઈથી વહી જશે. બટ તમારે આ વિડીયોની અંત સુધી જોવાનો છે જેથી કરીને કોઈ ડાઉટ તમને રહે નહીં. હું છું વિજય નાકિયા, મને બધા ઓળખો છો. સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા આપણી પરંપરા વિડીયોને લાઈક કરી દો બધા લોકો ફરજિયાત, અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. કમેન્ટ સેક્શનમાં બધા લોકો ઊભા અત્યારે જ રેડ કલરનું હાર્ટ મોકલી દેવાનું છે. ચાલો આટલું કરી દો પછી આપણે શરૂઆત કરીએ. કારણ કે આજની આ જે પદ્ધતિઓ છે, આજની આ ટેકનિક્સ છે એ પહેલી વાર તમારા માટે લઈને આવ્યો છું કે જેથી તમારું અંગ્રેજી મતલબ આમ જે પ્રોફેશનલ ઇંગ્લિશ બોલતા હોય ને એવા આજે તમે ઇંગ્લિશ બોલતા થઈ જશો. શરૂઆત કરી 51મો દિવસ. અંગ્રેજી તો આવી જ રીતે શીખાય. કેવી રીતે એ જ હું તમને આજે કહેવાનો છું. પણ એની પહેલા લગભગ હવે 3 થી 4 સીટ્સ અવેલેબલ રહી છે આપણા આ કોર્સમાં. કારણ કે ડેઈલી લાઈવ ઝૂમ ક્લાસ શરૂ થવાના સાહેબ. અને ફીસ કેટલી હે? 2 મહિના સુધી ફક્ત અને ફક્ત 2999. 2 મહિનાની, એક મહિના નહીં, 2 મહિનાની 2999 રૂપિયા. શું આવશે? ઓનલાઈન કોર્સ એક આવી જશે, અમારી દેવસતીય બુક આવી જશે, 4 PDF છે એ આવી જશે સાહેબ. અને ખાસ આ નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે પહેલા રજીસ્ટ્રેશન કરાવી દો. કારણ કે ગ્રામર તો આપણને આવડી ગયું છે. અહીંયા મારા દ્વારા તમને રોડમેપ આપવામાં આવશે કઈ રીતે કેટલું શું કરવાનું, અને મેડમ દ્વારા તમને જોરદાર પ્રેક્ટિસ કરાવવામાં આવશે કે કાંઈ ઘટે નહીં. 1-on-1 લાઈવ ઝૂમ દ્વારા રોજે સોમથી શુક્ર રોજે 1 કલાક સાંજે 8 થી 9 બરોબર છે. તો રજીસ્ટ્રેશન કરાવી દેજો. મળીએ છીએ લાઈવ ફેસ ટુ ફેસ આપણે વાતચીત કરવા માટે. હું પણ આવીશ, મેડમ પણ આવશે. પણ હા, હું તમને રોડમેપ આપીશ રોજે આટલું કરવાના, આટલા લેક્ચર જોવાના, અને જેથી મેડમ તમને એ જ પ્રમાણેની પ્રેક્ટિસ આખું અલગ જ લેવલનું છે એ અહીંયા પ્રેક્ટિસ કરાવવાની છે. તો જોઈ લેજો. ઓકે ચલો શરૂઆત કરીએ સાહેબ. તો સૌથી પહેલા સાહેબ આજે શરૂઆત કરવાના છીએ ત્યારે તમને એક આવી વાક્ય રચનાઓ દ્વારા તમને આજે ઘણી બધી વસ્તુઓ ખબર પડવાની છે. સૌથી પહેલા લખ્યું છે આઈ એમ લુકિંગ ફોર, પછી લખ્યું છે સમવન. હવે જો પેલા તેનું ગુજરાતી શું થાય કે હું કોઈકને શોધી રહ્યો છું, અથવા તો કોઈક વસ્તુ તમે શોધી રહ્યા હોય. અરે હું મારી ગાડીની ચાવી યાર ગોતી રહ્યો છું, હું મારી બુક ગોતી રહ્યો છું, અરે હું મારા પપ્પાને ગોતી રહ્યો છું, ક્યાંય મળતા નથી. અચ્છા, આવા વાક્ય બનાવવા માટે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવાનો. આઈ એમ લુકિંગ ફોર એનો મતલબ થાય હું શોધી રહ્યો છું. જેને શોધી રહ્યા હોય એનું નામ તમારે મૂકી દેવાનું. જેને શોધી રહ્યા હોય એનું નામ મૂકી દેવાનું. સેન્ટેન્સ જો, આઈ એમ લુકિંગ ફોર માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓને ગોતી રહ્યો છું. હું મારા વિદ્યાર્થીઓને ગોતી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર ડેડી, હું મારા પપ્પાને શોધી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર માય સિસ્ટર, હું મારી બહેનને ગોતી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર હિમ, હું એને જ ગોતી રહ્યો છું. તમે જે નામ દીધું એને જ હું ગોતી રહ્યો છું. તો તમે શું ગોતી રહ્યા છો? આવા સેન્ટેન્સીસ રોજ બોલવાના. આઈ એમ લુકિંગ ફોર માય વોચ, હું મારી ઘડિયાળ શોધી રહ્યો. જો એ આ આવી ગયું. કોઈ વસ્તુ તમે ગોતી રહ્યા. આઈ એમ લુકિંગ ફોર માય કીઝ, હું મારી ચાવીઓ ગોતી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર પેન, હું એક પેન ગોતી રહ્યો છું. મારે ફોર્મ ભરવું, પેન મળતી નથી. આઈ એમ લુકિંગ ફોર અ પેન. આઈ એમ લુકિંગ ફોર માય મોબાઈલ, હું મારો મોબાઈલ ગોતી રહ્યો છું. આઈ એમ લુકિંગ ફોર અ બેટરી, હું બેટરી ગોતી રહ્યો છું. સરસ મજાની રીતે આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. હવે એક સેન્ટેન્સ હું તમને આપું છું, એનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં આપતું રહેવાનું છે કે ભાઈ હું મારી કાર શોધી રહ્યો છું. ચલો, હું મારી કાર શોધી રહ્યો છું. આનો તમારે આ જ પ્રમાણે આન્સર કમેન્ટ સેક્શનમાં આપવાનો. આપી દો ને વિડીયોને લાઈક કરી દો. એના પછી બીજું પહેલી સ્ટ્રક્ચર જો, એમાંથી તમે કેટલા વાક્ય બનાવી શકો? અઢળક બનાવવાના ભાઈ, અઢળક બનાવવાના. ઓકે, બીજું છે ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ. ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ. પણ પેલા સમજી લો કે એનો મિનિંગ શું થાય. આ તો તમારું બળપણ છે કે જે તમે કરી રહ્યા છો. મતલબ આ તો તમારું મોટાપણું કહેવાય ભાઈ, કે તમે આવી નાની વાત કરી. કોઈ મોટા વ્યક્તિ હોય એટલે કોઈ આપણા માટે કંઈ કામ કરી દેતા હોય, આ તો તમારું બળપણ છે, આ તો તમારું મોટાપણું છે કે તમે આમાં મોટાપણું એટલે આમ મોટાપણું નહીં પછી. હા, મતલબ તમે મહાન છો એમ. શું, કેવી રીતે? કે ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ,
ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ જોઈન મી. તમે અમારી સાથે જોડાણા, અમારી સાથે વાત કરો છો, એ તો તમારું બડપ્પન છે. બીજું, ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ, ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ લિસન ટુ મી. તમે મને સાંભળો છો ને, એ તમારું બડપ્પન છે યાર. હા, ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ ઓફર મી ધ જોબ. આ તો તમારું બડપ્પન કહેવાય કે તમે મને જોબ છે એ ઓફર કરી રહ્યા છો. થેન્ક યુ હા સાહેબ. મતલબ બડપ્પન છે ત્યારે કહેવાય ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ, ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ, ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ પછી જે હોય. ઇટ્સ વેરી કાઇન્ડ ઓફ યુ ટુ ઇન્ફોર્મ અસ વોટ હેપન. જે થયું એના વિશે તમે અમને કહી રહ્યા છો, એ તો તમારું બડપ્પન છે એટલે તમે કહી રહ્યા છો. તો આ બધી વસ્તુઓ છે એ મસ્ત મજાની રીતે તમે બનાવી રાખો સેન્ટેન્સ. જેટલા બનાવો એટલા બનાવી રાખો છો તમે. સાહેબ હું તમને એક કમેન્ટ સેક્શનમાં, તમારે કોમેન્ટ સેક્શનમાં આન્સર આપવાનો છે. હું અહીંયા લખી દઉં છું સેન્ટેન્સ કે આ તો તમારું બડપ્પન છે, આ તો તમારું બડપ્પન છે કે જે તમે મને બોલાવી રહ્યા છો. ચલો, આનું સેન્ટેન્સ તમારે મને આપવાનું છે. આ તો તમારું બડપ્પન છે કે તમે અમને બોલાવી રહ્યો, કે અમારા જેવા નાના માણસને યાર કોણ બોલાવે. તો આનું સેન્ટેન્સ તમારે કોમેન્ટ સેક્શનમાં લાઇકનું બટન ભૂલાઈ ન જાય. ઓકે, એના પછી ત્રીજું છે આઈ પ્રિફર પછી સમથિંગ ટુ સમથિંગ. હવે આનો મિનિંગ શું થાય ખબર? આપણે બહુ આવા સેન્ટેન્સ બોલીએ છીએ. આનો મિનિંગ એવો થાય કે મને એનાથી વધારે આ પસંદ છે. આપણે એમ કહેતા ને એ મને ગાડી કરતા જો છે ને ફોર વ્હીલ કરતા છે મને બાઇક મને ગમે ભાઈ. અચ્છા, મને તો છે ને મોંઘા ફોન કરતા સસ્તા ફોન આપણને તો ગમે ભાઈ. હા, મને તો છે ને એસીમાં એવા કરતા ને ઠંડી બહારની હવા ખાવાની મને પસંદ છે. તો આવું જ્યારે બે વસ્તુ કહેતા આના કરતાં મને આ વધારે પસંદ છે, તો એના માટે તમે પહેલા તો આઈ પ્રિફર, પછી જે મતલબ તમે જેને તમને વધારે ગમે છે ઈ, અને કોના કરતા તો કે છેલ્લે મૂકવાનું. જો મને કોફી કરતા ચા વધારે પસંદ છે, તમને વધારે પસંદ શું છે? ચા, તો ઈ પહેલા મૂકવાનું. આઈ પ્રિફર ટી, આઈ પ્રિફર ટી એટલે કે મને ચા વધારે પસંદ છે કોના કરતા? ટુ કોફી. એટલે કોફી કરતા મને ચા વધારે પસંદ છે. એટલે જે વધારે પસંદ હોય પહેલા લેવાનું, અને જે ઓછું પસંદ હોય એ છેલ્લે લેવાનું. શી પ્રિફર્સ કોફી ટુ ટી, તેણીને ચા કરતા કોફી વધારે પસંદ છે, આ કોફી કરતા ચા વધારે. તો ઓકે, આઈ પ્રિફર હોમમેડ ફૂડ ટુ સ્ટ્રીટ ફૂડ, એટલે એ કહે છે કે મને સ્ટ્રીટ ફૂડ એટલે કે બહારનું ફૂડ કરતા મને ઘરનું બનાવેલું ફૂડ છે ને એ વધારે પસંદ છે. રેડી? અચ્છા, આઈ પ્રિફર નોર્મલ વોટર ટુ કોલ્ડ વોટર, મને ઠંડુ પાણી કરતા નોર્મલ પાણી વધારે પસંદ છે. સમજાઈ ગયું? સિમ્પલ છે. આઈ પ્રિફર ટુ વ્હીલ ટુ ફોર વ્હીલ. સમજી ગયા? એટલે જેના કરતા જે વધુ પસંદ હોય, જે ઓછું પસંદ હોય છેલ્લે, વધારે પસંદ હોય અહીંયા વચ્ચે ટુ, અને આઈ પ્રિફર મૂકી દેવાનું છે. સિમ્પલ કે નહીં? મજા આવે કે ન આવે? હાવ હેલું કે નો હેલું? મજા જ આવી જાય, મજા જ આવી જાય. હવે એક કમેન્ટ સેક્શનમાં તમારો આન્સર મારે જોઈએ છે. આન્સર બધામાં આપણે એવું કે મજા જ આવી જાય, મજા જ આવી જાય. ઓકે, આપણે કહીએ કે ભાઈ મને આપણે શું કહેશું, મને છે ને બેસવા કરતા ઊભું રહેવું વધારે ગમે છે. આનો આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં આપવાનો. કોમેન્ટમાં આપી દો, લખી નાખો ભાઈ. ચલો, એના પછી આગળ વધીએ. ધેર ઇઝ નો ટેલિંગ પછી ક્વેશ્ચન વર્ડ અને પછી અધૂરું સેન્ટેન્સ. જો સમજો, કંઈ કહી ન શકાય. આપણે કંઈ કહી ન શકાય ભાઈ, આમાં શું થાય ખબર નથી. તો હવે એના માટે કંઈ કહી ન શકાય કે કેટલો સારો હોઈ શકે. તો ધેર ઇઝ નો ટેલિંગ, કંઈ કહી ન શકાય. પછી ડબલ હાઉ ગુડ હી માઇટ બી, તે કદાચ કેટલો સારો હોઈ શકે, એ કહી ન શકાય. કંઈ કહી ન શકાય કેટલો સમય લાગશે. ધેર ઇઝ નો ટેલિંગ પછી WH વર્ડ કેટલો, એટલે હાઉ લોંગ ઇટ વિલ ટેક, એમાં કેટલો સમય લાગશે એ કંઈ કહી ન શકાય. કંઈ કહી ન શકાય તે કેટલો સારો હોઈ શકે. શું? કંઈ કહી ન શકાય તે કેટલો સારો હોઈ શકે, અથવા તો કંઈ કહી ન શકાય તે ક્યાં છે. તો એના માટે તમે એવું કહી શકો, ધેર ઇઝ નો ટેલિંગ વેર હી કુડ બી.
વેર હી કુડ બી. તો આ રીતે સેન્ટેન્સીસ બનાવશો આવા ને આવા તો કેટલા સેન્ટેન્સ બનાવી શકે, અઢળક સેન્ટેન્સ બની શકે. તો બોલે રાખવાનું. ઓકે, એના પછી યુ કુડ હેવ, એની સાથે V3 નું રૂપ. તમે તે કરી શક્યા હોત. આપણે નથી કહેતા તમે થોડુંક દોડ્યા હોત ને તો તમે મેચ જીતી શક્યા હોત. તમે જો 2 સફરજન ખાઈ ગયા હોત ને તો આ બધા સફરજન પૂરા કરી શક્યા હોત. તો તમે ભૂતકાળમાં કાંઈક ક્રિયા કરી શક્યા હોત. યુ કુડ હેવ અને બાજુમાં V3. જો યુ કુડ હેવ ડન બેટર ઓન યોર એક્ઝામ. તમે તમારી એક્ઝામમાં સારું કામ કરી શક્યા હોત. યુ કુડ હેવ કમ્પ્લીટેડ ઇટ સુનર. તમે આ ઝડપથી પૂરું કરી શક્યા હોત. થોડીક મગજમારી વધારે કરી હોત તો. યુ કુડ હેવ સ્લેપ્ટ ઇન અ લિટલ લોંગર. તમે હજી થોડુંક વધારે સૂઈ શક્યા હોત. યુ કુડ હેવ થોટ ઓફ સમથિંગ ટુ ડુ. મતલબ આ કંઈક કરવા વિશે તમે વિચારી શક્યા હોત. હવે આપણે એવું કેવું હોય, એક સેન્ટેન્સ તમે કોમેન્ટ સેક્શનમાં આન્સર આપી દેજો. તમે 5 કિલોમીટર દોડી શક્યા હોત. હાલો, આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે. ફટાફટ લાઈક કરવાનું ભૂલતા નહીં. ઓકે, એના પછી બીજું સાહેબ આગળ વધીએ ને આટલું ઇઝીલી, આના કરતાં વધારે ઇઝીલી તમારે અંગ્રેજી શીખવું છે ને સાહેબ, તો આ દેવ સત્ય બુક તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. કારણ કે સ્પોકન ઇંગ્લિશ માટે અત્યારે નંબર 1 જો કોઈ બુક હોય તો એ છે આપણી દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક, જે સ્પોકન ઇંગ્લિશ માટે ખૂબ જ ઉપયોગી છે. 5 વર્ષથી કોઈ પણ ઉંમરના લોકો આ બુક વાંચે ને તો ઇઝીલી સમજાઈ જાય. એ જ રીતે આ બુક બનાવવામાં આવેલી છે સાહેબ. 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર આપ્યા 97 72 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક મંગાવી શકો છો. અત્યારે જ ઓર્ડર કરી દો, તમારા ઘરે પહોંચી જશે 2 થી 3 દિવસમાં. એના પછી આઈ ટેક આફ્ટર, પછી સમવન, અથવા તો સમવન ટેક્સ આફ્ટર સમવન. હું કોના પર ગયો છું? આપણે ઘણી વાર કહેતા હું કોના પર ગયો છું, હું મારા પપ્પા પર ગયો છું. હું મારા પપ્પા પર ગયો છું તો કહેવાય આઈ ટેક આફ્ટર માય ફાધર. આપણે ઘણી વાર કીધું ને છોકરો છે ને પપ્પા પર ગયો છે, છોકરી છે તેના મમ્મી પર ગઈ છે, તો જેના પર ગયા છે. તો હું મારા પપ્પા પર ગયો છું, આઈ ટેક આફ્ટર માય ફાધર. મારો ભાઈ મારા મમ્મી પર ગયો છે તો માય બ્રધર ટેક્સ. હવે જો બહુ વર્તમાન કાળ હોય તો એસ લાગે ને, તો માય બ્રધર ટેક્સ આફ્ટર માય મધર. પછી આ આફ્ટર ખાઈ જશો તો મિનિંગ બદલી જાય. પાછું એ ધ્યાન રાખવાનું. તો માય બ્રધર ટેક્સ આફ્ટર માય મધર, કે મારો ભાઈ છે એ મારા મમ્મી પર ગયો છે. મારી છોકરી તેના પપ્પા પર ગઈ છે. બરોબર છે. આ કોઈ લેડી બોલતી હોય કે માય ડોટર ટેક્સ આફ્ટર હર ફાધર. તો આ રીતે સેન્ટેન્સ છે. આપણે એક સેન્ટેન્સ બીજું તમને કહું કે ભાઈ દિલીપ તેના પપ્પા પર ગયો છે. ચલો, આનો આન્સર તમારે કોમેન્ટમાં આપવાનો છે. ઝડપથી આપી દેવાનો, ઝડપથી ભાઈ, ઝડપથી. ઓકે, એના પછી છે ઇટ્સ માય ટર્ન ટુ. પછી જે ક્રિયા કરવાની હોય, જો હવે મારો વારો છે આ કરવાનો. આપણે કહેતા ભાઈ હવે ગાડી તેરા ભાઈ ચલાયેગા, નથી કહેતા હવે ગાડી ચલાવવાનો વારો મારો છે, હવે દોડવાનો વારો મારો છે, હવે અંગ્રેજી શીખવાનો વારો મારો છે, હવે અંગ્રેજી શીખવાડવાનો વારો મારો છે. તો હવે વારો મારો છે, કોઈ વ્યક્તિનો હોય એનું નામ બદલાઈ નાખો, બીજું કઈ નથી. ચલો, હવે મારો વારો છે ડિનર માટે પૈસા ચૂકવવાનો. તો ઇટ્સ માય ટર્ન ટુ પે ફોર ડિનર. હવે મારો વારો છે પાસા ફેંકવાનો. ઇટ્સ માય ટર્ન ટુ રોલ ધ ડાઇસ. ડાઇસ એટલે કે પાસા. હવે મારો વારો છે જવાબ આપવાનો. ઇટ્સ માય ટર્ન ટુ આન્સર. અને કોમેન્ટમાં તમે આન્સર આપશો. હવે મારો વારો છે ગાડી ચલાવવાનો. ચલો, આન્સર કોમેન્ટ બોક્સમાં, વિડીયો લાઈક કરી દેજો સાહેબ. એકદમ સરસ રીતે અંગ્રેજી શીખવાડું છું. એક વારમાં બધું સમજાઈ જાય. અને આગળના લેક્ચર નથી જોયે તો જોતા રહેજો ને. દરરોજ 9 વાગે આવા વિડીયો આવે છે, જેથી તમારું અંગ્રેજી એકદમ પરફેક્ટલી કરી દો. જોડાયેલા લાઈક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં રેડ કલરનો હાર્ટ તો યાર મૂકો ઝડપથી. ચલો. ઓકે, એના પછી હાઉ કમ, પછી સબ્જેક્ટ પ્લસ વર્બ. કોઈ તેવું કેમ કરી શકે, અથવા તો કોઈ તેવું કેમ છે કરે છે, બે વસ્તુ થઈ જાય. તમે આટલી દુખી કેમ છો, તમે આટલા દુખી કેમ છો. હાઉ કમ યુ આર સો અપસેટ.
મારા પિતા આટલી ચિંતા કેમ કરે છે? મારા પિતા આટલી ચિંતા કેમ કરે છે? હાઉ કમ માય પેરેન્ટ્સ વરી સો મચ? હાઉ કમ પેરેન્ટ્સ શુડ વરી સો મચ? તેઓ ક્યારે સહમત કેમ નથી થતા? ક્યારેય સહમત કેમ નથી થતા? હાઉ કમ ધે નેવર અગ્રી? સેન્ટેન્સ આ બહુ બોલાતું નથી, બટ હા ક્યારેક રેર કેસમાં બોલાય તો આપણને ખબર પડવી જોઈએ કે આ સેન્ટેન્સનો મિનિંગ શું થાય છે. ઓકે, એના પછી ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ, પછી જેની સાથે ખોટું થયું હોય, આમાં કંઈક ખરાબી છે. આપણે ઘણી વાર કહેતા હોય કે આમાં કંઈક ખરાબી છે. આવા સેન્ટેન્સ બનાવવા હોય તો કે આપણે કેવું હોય, ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ માય કાર. જો આટલું જ ખાલી અહીંયા કોની સાથે ખરાબી છે એ વસ્તુ ધ્યાન રાખવાનું. ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ માય કાર, મારી કારમાં કંઈક ખરાબી છે. ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ માય મોબાઈલ, મારા મોબાઈલમાં કંઈક ખરાબી છે. ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ માય પેન, મારી પેનમાં કંઈક ખરાબી છે. ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ યોર ડોગ, તમારા ડોગમાં કંઈક ખરાબી છે. બધાને બટકું ભૂલી લેશે, તમારા ડોગમાં કંઈક ખરાબી છે. હવે એક સરસ મજાની રીતે શું કહેવાય, હા, તમારા કેમેરામાં કંઈક ખરાબી છે, કંઈક ખરાબી છે. આનો આન્સર કોમેન્ટ સેક્શનમાં લખી નાખો ઝડપથી કે ધેર ઇઝ સમથિંગ, પછી તમને ખબર જ છે. હવે મેં શીખવાડી દીધું. રેડી? તો ખાસ તમારે આનો આન્સર કમેન્ટ સેક્શનમાં આપવાનો. કોમેન્ટ કરી દો, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો, ફોલોનું સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. આવી રીતે અંગ્રેજી શીખવા માટે ઝડપથી. ઓકે, આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા સાહેબ જો આ એક મસ્ત આના કરતા ડિટેલમાં 10 ગણું ડિટેલમાં તમારે અંગ્રેજી શીખવું છે ને, તો સાહેબ આપણી એપ્લિકેશન પહેલા ડાઉનલોડ કરી લો, વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની. એમાં તમને 2 અલગ અલગ કોર્સ છે. ત્રીજો હવે ટૂંક સમયમાં જ બહુ ધમાકેદાર કોર્સ લોન્ચ થવાનો છે, બરોબર છે, જેમાં દર શુક્રવારે એક લાઈવ લેક્ચર પણ આવવાનો છે જે આપણા ફેકલ્ટીઝ દ્વારા, બરોબર. અત્યારે 2 કોર્સ રનિંગ છે. એક છે રેકોર્ડેડ કોર્સ, 749 રૂપિયા પ્રાઇસ, 1 વર્ષનો છે, જેમાં બધા કોર્સ એકદમ રેકોર્ડેડ ફોર્મમાં થશે. સ્પીકિંગ આ બધી વસ્તુઓ તમે વાંચી શકો. 7000 થી સેન્ટેન્સની જે પીડીએફ છે, લાઈવ ટેસ્ટ, વોટ્સઅપ સપોર્ટ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ ના બધાના વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મળી જવાનો છે. સંપૂર્ણ એક્સપ્લેનેશન એ બધું આમાં તો મળશે. અને દર મહિનાની 1 તારીખે એક લાઈવ લેક્ચર હશે જેમાં તમે તમારા ડાઉટ્સ પણ ક્લિયર કરાવી શકશો. તો 97 272 92 92 ઉપર કોલ કે મેસેજ કરી તમે વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અથવા તો આ કોર્સની રાહ જોવી તો બસ 2 થી 5 દિવસમાં જ આ નવો કોર્સ છે આપણે લોન્ચ કરી રહ્યા છીએ. તો કમિંગ સૂન છે, જોઈ લેજો. ઓકે, સાથે સાથે સાહેબ આ પીડીએફ ચેમ્પિયન્સ પીડીએફ ચેમ્પિયન જે તમને અંગ્રેજીમાં ચેમ્પિયન બનાવવાથી કોઈ નહીં રોકી શકે, હું તમને ગેરંટી આપું છું. કારણ કે 4 પીડીએફ ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક જેમાં 3000 થી વધારે શબ્દો છે, 7000 થી વધારે દરરોજ બોલાતા વાક્યો છે, દરેક ટોપિકના અલગ અલગ 100 વાક્યો વિથ પ્રેક્ટિસ આપેલું છે. અને આમાં ઓનલી પ્રેક્ટિસ ભૂકા કાઢી નાખે એવી, અને પ્લસ વર્બની ચારેયનો ટોટલ કરો તો 417 રૂપિયા થાય છે. બટ અત્યારે ઓફરમાં 299 રૂપિયા છે. QR કોડને સ્કેન કરી 299 રૂપીસ ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દીધું, તરત જ આ 4 પીડીએફ ધડાધડ વોટ્સઅપ કરી દેવામાં આવશે, બરોબર. અને વોટ્સઅપ નંબર આપણે આ છે, આ નંબર ઉપર કોલ કે મેસેજ બધું કરી શકો છો. બટ હા, આપણું જે વોટ્સઅપ ચેનલ છે જે ફ્રીમાં ચલાવીએ છીએ એમાં જોડાવા માટે નંબર ઉપર એક હાઈનો મેસેજ કરશો, વોટ્સઅપ ચેનલની લિંક આવશે, લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દેજો. એક વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની ટેલિગ્રામ ચેનલ, અને ખાસ આને એક ફોલો કરી દેવાનું ભૂલતા નહીં. શું? વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ જે ઇન્સ્ટાગ્રામ ઉપર છે. 5,76,000 પ્લસ વિદ્યાર્થીઓ ત્યાંથી અંગ્રેજી રીલ્સ દ્વારા શીખે છે સાહેબ. તો તમે પણ ફોલો કરી દેજો. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ જરાક મને તમારા કમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. આવું ને આવી તમારા માટે નવા વિડીયો બનાવતો રહીશ. તમારે મને સપોર્ટ કરવાનો છે, લાઇક શેર તમારા મિત્રો સુધી શેર કરી અને એને કહેવાનું સબસ્ક્રાઇબ કરે, અને કમેન્ટ સેક્શનમાં રેડ કલરનું હાર્ટ મૂકતા જાઓ. અથવા તો તમે પણ બીજું કંઈ કહેવું છે તમે કહી શકો છો આજના લેક્ચર વિશે, જેથી મને મોટિવેશન મળે તમારા માટે આવા નવા વિડીયો હું બનાવતો રહું. ખાસ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરશું. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.